અમદાવાદ શહેર ઉપરાંત સમગ્ર જિલ્લામાં મે મહિનાની કાળઝાળ ગરમીએ ચિંતા વધારી છે. કારણ કે મે મહિનાની કાળઝાળ ગરમીમાં હીટ સ્ટ્રોક અને અન્ય ગરમીજન્ય બીમારીઓના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો. રાજ્યભરમાં મે મહિનામાં અત્યાર સુધી કુલ 1596 ઇમરજન્સી કેસ નોંધાયા છે, જેમાં 1370 ભારે તાવ, 79 ઝાડા ઉલટી, 5 બેભાન થવાના અને 18 પેટના દુખાવાના કિસ્સા સામેલ છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત રહ્યો છે, જ્યાં મહિના દરમિયાન સૌથી વધુ 329 ઇમરજન્સી કેસ અને 301 ભારે તાવના કેસ નોંધાયા. આ ઉપરાંત અમદાવાદમાં હીટ સ્ટ્રોકના 25 કેસ સાથે ડિહાઇડ્રેશન, હીટ કેમ્પસ જેવી સમસ્યાઓ જોવા મળી છે. તબીબી નિષ્ણાંતોએ બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવાની તેમજ પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી. એના પછી બીજા કોઈ કેસ નોંધવામાં આવ્યા નથી. અત્યારે છેલ્લા 2 દિવસથી તાપમાન ઓછું છે, એટલે એકંદરે વાતાવરણ પણ સારું છે અને બીજા કેસ જોવા મળેલા નથી. તકેદારીની અંદર આપ સૌ જાણો છો કે જ્યારે ગરમી વધુ પડે ત્યારે બને ત્યાં સુધી બપોરે 12 થી 4ની અંદર ઘરની બહાર નીકળવું જોઈએ.